હેલો મિત્રો, કેમ છે બધાને? તો આજે હું એક સરસ મજાનો જોક્સ લઈને તમારી સમક્ષ રજૂ થયો છું. દરરોજ આપણે મોટી મોટી વાર્તાઓ તો સાંભળતા જ હોઈએ છીએ. આજે થયું કે ચાલો દર્શકોને એક જોક્સ સંભળાવવો છે. જોક્સ કોનો? બીજાનો નહીં, મારો જોક્સ કહેવાનો છે. એક હતો હત્તો, એક હતો પત્તો, એક હતો બાવો ને એક હતો હું પોતે. અમે બધા હાલતા થયા તો આગળ ગયા તો એક મોટું જબરું કેરીનું ઝાડ આવ્યું. સત્તાએ 7 પાણા માર્યા તોય કેરી ન પડી. પત્તાએ 5 પાણા માર્યા તોય કેરી ના પડી. બાવાએ 2 પાણા માર્યા તોય કેરી ન પડી. મેં ખાલી એમ કે આમ પાણું નિશાન લીધું ને તો એક કેરી પડી. કેટલી? એક કેરી. અને પછી હતો 7 સીલી ગયો, પત્તો 5 સીલી ગયો, બાવો 2 સીલી ગયો. મારા ભાગમાં એવું ગોઠલું. હું આમ શું તો ગળા ઠાંકાઈ ગયો. તો હતા 8 ઢીકા માર્યા ઢીંગ ઢીંગ ઢીંગ. પત્તાએ 5 ઢીકા માર્યા ઢીંગ ઢીંગ ઢીંગ. બાવાએ 2 ઢીકા માર્યા ઢીંગ ઢીંગ. તોય ગોઠલું ન નીકળ્યું. પછી મેં ખાલી એમ કીધું તો એક ગોઠલું નીકળી ગયું. પછી બધા અમે હાલતા થયા આગળ થયા ને ત્યાં એક બાપુ આવ્યો. તો હતો કે બાપુ સીતારામ. તેને 7 રૂપિયા આપ્યા. પતો કે બાપુ સીતારામ. એને 5 રૂપિયા આપ્યા. બાપુ કે બાપુ સીતારામ. એને 2 રૂપિયા આપ્યા. મેં કીધું આને કોણ બાપા સીતારામ કે? મને તો એક લાફો ઈટ લીધો. હાલતા છે ત્યાંથી પછી હાલતા છે આગળ ગયા તો મોટો જોબરું ગાડીઓનું ગોડાઉન આવ્યું. પણ કેવી ગાડી? તમે જોવો એવી ગાડી. હતા 7 ગેરવાળી ગાડી લીધી, પતાએ 5 ગેરવાળી ગાડી લીધી, બાવે 2 ગેરવાળી ગાડી લીધી. મારી પાસે તો પૈસા જ નહોતા. હું તો એકલી ઊંધું ગધેડું સોરી આવ્યો. પછી હાલતા છે આગળ ગયા ને તો એક મોટો જબરો ઢાળ આવ્યો. હતા 7ના ગેરમાં ગાડી ચડાવીને તોય ઢાળ ન સીડ્યો. પતાએ 5માં ગેરમાં નાખી તોય ઢાળ ન સીડ્યો. બાવાએ બીજા ગેરમાં નાખી તોય ન સીડ્યો. મારી પાસે તો ઊંધું ગધેડું. અરે એનો પછી કાન મેળ્યો ને એ જ્યુસે ઘોંકી કરતું આખોય ઢાળ ચડી ગયો. હો અને પછી એમ કહેવાય કે આગળ ગયા ને તો એક મોટું જબરું ખેતર આવ્યું. ખેતરની અંદર શું હતું મિત્રો? ખેતરની અંદર જાતના ભાતના બધા ફળ ફુરાદીઓ, તરબૂચ, કેળા, પપૈયા, નારંગી, સંતરા, જે તમને યાદ આવે એવું બધાય અમે બધાય તૂટી પડ્યા. ફૂલ પેટ ભરીને ખાધું. એટલું ખાધું કે હાલવાની ફેર નહીં. અને અચાનક ખેડૂત આવી ગયા. એટલે ખેડૂત આવીને થોડા દોડવા થયા, ઊભા રહેજો. અને અમે બધા ગયા ટોટાની કાંઠે. હો ભાઈ, એક મોટો વડલો હતો અને વડલામાંથી અમે બધા ચડી ગયા. હતો 7મી ડાળે ચડી ગયો, પત્તો 5મી ડાળે ચડી ગયો, બાવો બીજી ડાળે ચડી ગયો. મને થોડું ચડતા, મારું શરીર જાડ્યું ને, આમ કરીને આમ બધ ભરીને થળિયાને પકડીને બેસી ગયો. હો ભાઈ, અને ભાઈ ખેડૂત આવ્યો. હતા 7 બળિયા માર્યા તો હતો આવ્યો કરકલિયાને ઘોડે હેઠો. પત્તાને 5 બળિયા માર્યા, પત્તો આવ્યો હેઠો. બાવાને 2 બળિયા માર્યા, બાવો આવ્યો હેઠો. અને હું તો હેઠો જ હતો. અરે મને એટલો માર્યો તો હજી કઈ દુખે બોલો. તો મિત્રો, આવી વાર્તા, આવો જોક્સ તમારી સમક્ષ રજૂ કર્યો. મને આનંદ આવ્યો. હવે હું જોઉં છું કે આવા મારા ફેસ રિવીલવાળા વિડીયો ચાલે છે કે નહીં. તો તમને મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.